આ પૃથ્વી લોકો તો મોબાઈલ વાપરે છે. ભગવાનની ઈચ્છા થઈ મોબાઈલ વાપરવાની. ચિત્રગુપ્ત, હા પ્રભુ. ખરેખર ચા અને ભાખરીનો આનંદ કંઈક ઓર છે. હા, પૃથ્વી લોક પરનું અન્ન અને પાણી, હા, ખાધા પછી વિચાર તુચ્છ આવે છે, પણ સ્વાદ તો આહાહાહા. અને ભાઈ તમે તો આ પાઘડી તો મૂકો. તુચ્છ મનુષ્ય, પ્રભુનું બધું હોય તો મારે ના હોય આન બાન? હે, અમારી આન બાન ત્રીજું શું? શાન. હા, એ બધું છે મારે. હાલો તને જશું ગામમાં પેલું કરવા. સુંદર કન્યા. અરે પેલું કોલોબ્રેશન. કોલાબ્રેશન, ઇન્સ્ટાગ્રામ, વિડીયો. નારી લાવો. અરે પૂજા, એમને નવું ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું છે અને એમને થોડાક ફોલોઅર વધારો છે. તારા ફોલોઅર બહુ છે એટલે આ અમની જોડે વિડીયો બનાવે એમ. ઢાકા ચીકા. સ્વામી આજ પ્રાતઃકાળથી દેખાઈ નથી રહ્યા. એકાએક ક્યાં અદ્રશ્ય થઈ ગયા હશે? હું મારી દિવ્ય દ્રષ્ટિથી જ જોઈ લઉં કે સ્વામી અને ચિત્રગુપ્ત ક્યાં છે. શું જોઈ રહી છું હું? સ્વામી અને ચિત્રગુપ્ત પૃથ્વી પર કોઈના પ્રાણ લેવા જાય એ તો સમજાય, પણ આ પૃથ્વી લોકની કોઈ નારી સાથે નૃત્ય કરી રહ્યા છે. સ્વર્ગલોકની અપ્સરાઓ સાથે નૃત્ય તમને ઓછું પડ્યું કેમ? તો આ પૃથ્વી લોકની અપ્સરાઓ સાથે નૃત્ય કરી રહ્યા છો, એ પણ આવી રીતે. હવે તમે જુઓ કે આ યમરાણી તમને કેવો નૃત્ય કરાવે છે. પ્રભુ, ડોન્ટ ડિસ્ટર્બ. પ્રભુ, એકવાર જુઓ તો ખરા. જોઈ લીધું. કોલાબ્રેશન. પ્રભુ, એકવાર જુઓ તો ખરા. દેવી અમરાની જેવા લાગે છે. દેવી યમરાણી. આ તો સુંદર છે. કોલાબ્રેશન. અવાજ તો દેવી યમરાણી જેવો જ છે. અવાજ નહીં, સાક્ષાત દેવી અમરાની જ આયા છે. દેવી યમરાણી, હા તમે અચાનક પૃથ્વીલોક પર? હા, મેં યમલોકમાં રહીને મારી દિવ્ય દ્રષ્ટિથી જોયું કે તમે પૃથ્વીલોક પર એક પરાઈ નારી સાથે નૃત્ય કરી રહ્યા છો. હા, હવે હું તમને બતાવું છું નૃત્ય કેમ. દેવી, પણ તમે આ પૃથ્વીલોકના વસ્ત્રો કેમ પહેરે છે? તમને લોકોને રંગે હાથ પકડવા માટે મેં આ પૃથ્વીલોકના વસ્ત્રો પહેર્યા છે. તમે યમદેવ છો અને તમને આવું કૃત્ય કરતા શરમ ના આવી? પણ દેવી, મારી વાત સાંભળો. ચૂપ! હે નારી, તું મારી દ્રષ્ટિથી દૂર થઈ જા, તો હું તને બાળીને ભસ્મ કરી દઈશ. હા, આણ જ કર્યું છે એ દુશ્મનુષ્ય. આગળ તારો વારો આવ્યો. આગળ. એમ છે તો આ બધી માયાજાળ આણે રચી છે અને તો હું બાળીને ભસ્મ કરી નાખીશ. ના માતા એક મિનિટ મારી વાત સાંભળો. કઈ કોણ અમને તો કઈ ચાલતું નહીં. ધન્યવાદ, મારી વેદનાને સમજી ગયો. હું શું કહું છું માતા, તમે 2 મિનિટ બેહો, હું બધી કહાની સમજાવું. બેહો. આવો તમારી ભાષામાં કોણ આસન ગ્રહણ કરે? બિરાજો.
બોલ. હવે બોલશો કોઈ? હું બોલું છું. હું છે ને મરી ગયો. મારો અમને જીવ લીધો અને હું સ્વર્ગમાં આવ્યો. મને ખબર નહીં કે આ સ્વર્ગમાં મને લાયા છે. મને નહીં ખબર હું મરી ગયો છું. આ ભાઈ લઈ ગયા તમારે. પછી આમને બોલાયા. એટલે અમારે શરત લાગી હતી. એટલે પ્રભુ 1 મહિના માટે પૃથ્વી લોક ઉપર નીચે આવશે. એટલે અહીંયા આવ્યા તો બધા પેલા બરૂપીવાળા કહેતા હતા પૃથ્વીની ભાષામાં. પછી કૂતરા પાસે તળે એમના વસ્ત્રોમાં હતા. એટલે મેં વસ્ત્રો બદલાયા અને પછી એમને બધું અમારે પૃથ્વી લોકનું બધું ઇન્સ્ટાગ્રામ વાપરવું હતું તે દેવી. પછી આ મોબાઈલ લીધા એમને. આ યંત્ર છે. હા, આ મસ્ત યંત્ર છે. જો 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 આ કેમેરો ચાલુ કરી દો. તમે દેખાડો ને? હા, જો દેખાડો ને તમે. તો આ બધા યંત્રો એમને લઈ આવ્યા અને ગદા અને આ કે અમે નહીં કાઢીએ એટલે આટલું રાખ્યું છે. એટલે પેલી નારી જોડે એ અમારી પૃથ્વીની દીકરી છે, છોકરી. એનું ઇન્સ્ટાગ્રામ બહુ ચાલે છે. એટલે પેલું વિડીયો એકબીજાના એડ કરવાના, કોલોબ્રેશન. દેવી ઇંગ્લિશમાં એ બધું તમને ભગવાન સમજાવશે. એટલે તમે પાપ કરવા અહીંયા રોકાયા છો? ના 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 ના, પાપ તો મારે કરાવવાનું છે. એ કરતા નહીં પાપ. તમારા સોગન, મેં કોઈ પાપ નથી કર્યું. એટલે માતા જોવા જઈએ તો આ બધી પ્રોબ્લેમ અને મૂળ જડ હું છું. આ માયા મારી રચી હતી પણ મારો કોઈ વાંક નહીં. એમને કીધું હું પાપ ના કરું. મેં કીધું પાપ થઈ જ જાય તો દેવીએ પાપ ના થાય એમાં શરતમાં આવી જશે. એટલે બકરી ડબ્બામાં પૂરે જવું શું કરું? હવે શું કરશો બોલો? આ પૃથ્વી લોકના માણસે તમને ડબ્બામાં પૂરી દીધા, યમદેવને ડબ્બામાં પૂર્યા. વિચારો. ના ના, એ તુચ્છ મનુષ્ય મને શું ડબ્બામાં પૂરવાનો? નથી કોઈથી કમ. હું છું યમ. એ યમલોકમાં, અહીંયા નહીં. થઈ ગયું. તમારું બોલી નાખ્યું. દેવીએ બોલી નાખ્યું. હા, એટલે 1 મહિનો તમે અહીંયા રહેશો અને તમારાથી જો પાપ થઈ ગયું તો મને 900 વર્ષનું આયુષ્ય મળશે. અને પાપ ના થયું તો પછી હું મરેલો હતો જ તે. એમને જે સજા આપીએ મને સજા મંજૂર છે. યમલોકના યમ દેવતા અને મારા સ્વામી કદાપી પાપ નહીં કરે. તારું મૃત્યુ નિશ્ચિત છે. પણ માતા 2 દિવસમાં તમે જો ચોહી આવી ગયા છે. હવે આમ પાપ કરવા તૈયાર જ હતા પણ વચ્ચે તમે ટપકી પડ્યા. બાકી આ ભેગા પાપ ફાઇનલ હતું. તો હવે મને જરા પણ ભરોસો નથી. હું પણ 1 મહિનો તમારી સાથે અહીંયા જ રહીશ, પૃથ્વી લોક પર. 1 મહિનો તમે અમારી સાથે રહેશો? હા. અહીંયા શાંતિ નહીં લેવા દે. હે? શાંતિ? તમે અમારી જોડે રહેશો તો અમારે શાંતિ જ શાંતિ છે. ના, આપણે વચન છે કે તમે પૃથ્વી ઉપર આવો એટલે પૃથ્વીના માણસો જોડે જીવવાનું. તમારે કોઈ શક્તિનો ઉપયોગ ના કરાય. એટલે માતા તમે તો દિવ્ય શક્તિ લઈને આવ્યા છો. હા, તમારે રહેવું હોય ને તો બધી શક્તિ યમલોકમાં મૂકીને આવો. ના, હું મારી શક્તિ વગર ના રહી શકું. કારણ કે જો હું મારી શક્તિ વગર રહું તો પૃથ્વી લોક અને યમલોકના કાર્યો સ્થગિત થઈ જાય. સ્વામી બુદ્ધિહીન થઈ ગયા છે, હું નહીં. માતા તમે સાચા છો કે તમે પણ નીચે રહો તો બધું શું કહેવાય પૃથ્વીલોક યમલોક એ જે બધું જન્મ મરણ છે એ બધું અને મારા લીધે તુચ્છ મનુષ્યના લીધે તમે બધા હેરાન થાવ છો. હવે હું શું કરું? મનમાં લાલચ છે વધારે જીવવાની એટલે હું આ પાપ કરી રહ્યો છું. પણ માતા તમે સજોડે પૃથ્વીલોક ઉપર આવ્યા છો અને મારું ઘર અહીં બાજુમાં જ છે. તો ખાલી સજોડે તમારા પગલાં પાડો અને જલપાન અને અલ્પાહાર જો અમારા ઘરે તમે લો ને તો મારો અહોભાગ્ય. પછી મને જે સજા આપે તો મને મંજૂર છે, મને મૃત્યુ મંજૂર છે. પણ તમે આવો શરત ચાલુ હો. વચ્ચે 1 મહિનો તો રહેવાનો આપણે. હા આવો. હા દેવી, આમના અર્ધાંગીની શું ભોજન બનાવે છે, શું ભોજન બનાવે છે. તમે એકવાર એ ભોજનનો આનંદ માણો. હા, ચોક્કસ. હા, તો આવો આપણે ઘરે જઈએ. આવો. આપ શ્રી આગળ વધો. ચાલો. હો પ્રભુ, તમારે તો યમદેવી આવી ગયા. હું તો ઉપર એકલો તો નેચર એકલો. ચાલો. હા, આનંદ આવી ગયો. વાહ. ખરેખર પ્રભુ, તમારા આગ્રહને માન રાખીને મેં પહેલી વાર ભોજન લીધું. અને પૃથ્વી લોકના ભોજનનો સ્વાદ આવો અનેરો હોય મને ખબર જ નથી. મજા આવી ગયો પ્રભુ. મજા પડી ગઈ સ્વામી, મજા પડી ગઈ.
આ પૃથ્વી લોક પર આટલા સ્વાદિષ્ટ વ્યંજન બને છે? મને તો એવું થાય છે કે હવે છે ને 1 મહિનો તમારી સાથે હું અહીંયા જ રહીશ. બરાબર ના શું કીધું? બરાબર બરાબર અહીં અમારી સાથે તમારે રોકાવું જ જોઈએ, પણ વચન, હું એ તુચ્છ પકા સાથે વચને બંધાયેલું છું. કોઈ પણ દિવ્ય શક્તિ વગર મારે આ શરત પૂર્ણ કરવી, એટલે તમે નહીં રોકાઈ શકો. તમારે યમલોક પરત ફરવું જ પડશે. તમારી વાત સાચી છે સ્વામી. એ તુચ્છ માણસ છે ક્યાં? આ રહ્યો. હજુ મને તુચ્છ જ ગણો છો? તમને પેટ ભરીને સારું ખવડાયું. ના ના, હજુ મારું બૈરું કામમાંથી નવરું નહીં પડ્યું બચારું. બોલાવો એને. શું બોલાવો? તમે કેટલું ખાઈ ગયા? અમે 12 મહિના ઘઉં ચાલે એટલા ઘઉં આજે એકલા ખાઈ ગયા. ના ના, અમારે 12 મહિના તેલના ડબ્બા ચાલે એટલું તેલ તમે આજે પી ગયા. એ તો કામ કરે છે માતા. તમારે એમનું શું કામ છે? મારા ધર્મપત્ની. આજે એના હાથનું સ્વાદિષ્ટ જમવાનું જમીને હું ખુશ છું, એટલે મારે એને ઉપહાર આપવો છે. બસ તો એના ઘરવાળાના 100 વર્ષનું આયુષ્ય આલી દો. નહીં ચમ શરત પૂરી થઈ જાય નહીં, ખોટો કકરાર કરો. તમારે પાપ કરવું ના કરવું. નહીં, શરત પ્રમાણે તમે એમના ધર્મપત્નીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ નહીં આપી શકો, આને લાંબુ આયુષ્ય નહીં આપી શકો. મેં એને ઉપહાર આપવાનું કહ્યું છે, આશીર્વાદ નહીં. પણ માતા એ તો કામમાં છે. એ બચારી ચમની આવીને તો હજુ કપડાં ને વેચ એવો છે, ભૂત જેવો છે. એટલે જે આપવું એ મને આપી દો, હું એને આપી દઈશ. ખરેખર આ પકો ભાગ્યશાળી છે. બધું મફતનું પકાને જ મળે છે. પહેલાં તમારા પ્રભુને ખાલી કર્યા, પછી મને ખાલી કર્યો. હવે રહી જતો તો દેવી હાથે એમનું એ લઈ લીધું. ખરેખર આટલા વર્ષોથી પ્રભુ હું તમારી જોડે છે ને, કોઈ દર મને ઉપહાર નહીં મળ્યો. ઉપહાર તો સારું કે છે, મારો પગારે નહીં મળ્યો. ભાઈ તમારું હવે પૂરું થયું રોતરા રોવાનું. તો શું કરું? પ્રભુ કિસ્મત જોઈએ ને, એમને એમ કશી ના મળે. હા, ભલે દુનિયા તમે બનાવી પણ કિસ્મત તો અમારા છે ને. માટે હું શું કહું છું કે તમે એક કાનનું મને ઉપહાર આપ્યો અને તમે બીજું પહેરો તો કેવું ગંદુ લાગે છે. અને અમારા પૃથ્વી પર નિયમ છે કે આવી એક કાને ના પહેરાય, પહેરવું હોય તો 2 કાને પહેરાય. હવે તમે ખુશ થઈને મારા ધર્મપત્નીને આપ્યું પણ એ એક કાને નહીં પહેરી શકે, તો ના આપવા બરાબર થયું છે. એટલે આપો તો બંને આપો, નકર આ પાછું લઈ લો. પૃથ્વીલોકના માણસો હોશિયાર ખરા. એટલે માતા આમાં હોશિયાર છે. હા, ભગવાનના સાક્ષાત આભૂષણ અમને મળતા હોય દાગીના, તો અમારા જેવા કિસ્મતવાળાને ઓહો ધન્ય ધન્ય થઈ ગઈ. જોયું પ્રભુ, આ તુષ્ટ મનુષ્ય આમ નામ રહેશે ને તો એક દિવસ આપણું યમલોક લૂંટી લે છે. ચિંતા ના કરો, નથી કોઈથી કમ, હું છું યમ. એ ઉપર હતા, નેચર નહીં. કશું જ નહીં કરી શકે. હવે તો ખુશ. હા, દેવી, હવે આપે યમલોક તરફ શીઘ્રથી શીઘ્ર પ્રયાણ કરવું જોઈએ. ચાલો. અરે થોભો 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 થોભો, શું પ્રભુ, દેવી પહેલી વાર પૃથ્વી લોક ઉપર આવ્યા છે, તો આપણી યાદગીરી માટે એક સેલ્ફી તો બનવી પડે ને. સેલ્ફી? છબી, હા, યંત્રમાં આપણી તસવીર યાદગીરી માટે. તો એક કામ કરો, સારું નહીં લાગે આમ લીલોતરી દેખાય એવું આ બાજુ આવો, આ બાજુ આવો. પ્રભુ આવો, પ્રભુ આવો. જો પાછળ મસ્ત લીલોતરી છે, અહીંયા ફોટો મસ્ત આવશે. હા, લો કેમેરો ખોલો, કેમેરો ખોલો. શીખવાડી તું ને? હા, બસ જો જો આપણે દેખાડા ને બધા. એ તુચ્છ મનુષ્ય, શું થયું? તું કેમ આવ્યો? આ યાદગાર માટે સેલ્ફી લઈ છે ને એટલે ઊભો છું. તું યમલોકનો છે? ના, તો બહાર નીકળ, નીકળ. ચાલો. હે! હા પ્રભુ, વાહ વાહ, શું સુંદર તસવીર આવી છે. વાહ વાહ. આ યંત્ર અને આ પૃથ્વીલોકની મજા જોઈને મને એમ થાય છે કે હું તો 1 મહિનો રહી જ જાઉં છું. દેવી, દેવી, આપ વગર યમલોકનું કામ અટકી પડશે. આપ પ્રયાણ કરો. હા હા, તમે વચન બંધાયેલા છે એટલે તમે ના રહી શકો. હા, એમ એવું હોય તો અઠવાડિયે શનિ રવિ આંટો મારજો. હા, પાકું? હા, આપ શીઘ્રથી શીઘ્ર પ્રયાણ કરો. ચાલો ચાલો. હા સ્વામી, પણ મારું
મારું મન આ યંત્ર પર મોહી ગયું છે અને મારે આ યંત્ર લઈને જ જવું છે યમલોકમાં બસ. હા પણ એ અહીં નથી મળતું, એ તો બહુ દૂર મળે છે. હા માતા, એ અમારા ગામમાં મોબાઈલની દુકાન હોય ને, મોબાઈલ કહેવાય યંત્રને, અહીંયા મળે છે. અને એ બહુ મોંઘું આવે છે. એના માટે મારા જોડે રૂપિયા નહીં. રૂપિયા એટલે ધન રાશિ. તો એ તો આ તુચ્છ માણસ પાસે હશે ને. એ તો લુખેશ છે, છેલ્લા 2 દિવસથી મારી પર જ જીવે છે. વાહ પ્રભુ વાહ, હું તમારી પર જીવું છું અને આ આખા વરાના ઘઉં ખાઈ જાય એ મફત આયા? વાત કરો, એવું નથી માતા, અમે ગરીબ માણસો છીએ. પૃથ્વી પર અમીર બહુ હોય છે, અનિલ અંબાણી અમારા એના મોટા અમીર છે, પણ અમે ગરીબમાં ગરીબ છીએ છેલ્લા. તો અમારા જો એટલા બધા રૂપિયા ના હોય. હા પણ આ તમારા ગળામાં તો હો સ્વર્ગનો એટલે સોનાનો મોતીનો ઓરિજિનલ મોતીનો હાર હોય, હાલ દે છે એટલે તમને આવું યંત્ર હાલ છે. ના, એની કોઈ જરૂરિયાત નથી. માતા, એમના યંત્રો એવડી રીતે આવ્યા છે. જો આ ભગવાને આલ્યા હાર આલ્યા, આમના હાર જતા રહ્યા. જો એમના કાનના કુંડલ બધું જીવ પછી યંત્રો આવ્યા છે. તો તમારે યંત્ર લેવું છે તો તમે એક હાર હાલ દેજો ને. હા, મારે પણ યંત્ર જોઈએ. તમારી પાસે પણ આ યંત્ર છે, ચિત્રગુપ્ત પાસે પણ છે, તો મારી પાસે પણ હોવું જોઈએ. વાત સાચી છે, હું તમારા પક્ષમાં છું. બરાબર છે. લો. ના દુકાન આવે પછી હાલજો. ના લઈ લો તમે, મારે આ યંત્ર જોઈએ જ છે. લો હાલો, હા મારે તો આ યંત્ર આજે ને આજે હમણાં ને હમણાં જ જોઈએ, તો જ હું યમલોકમાં ફરીથી પરત જઈશ. હા ચાલો યંત્ર લઈ આવીએ અને આમને રવાના કરીએ. હા વાત સાચી છે માતાની. તમારી જોડે યંત્ર હોય, આ ભગવાન જોડે તો એમની જોડે હોવું તો જોઈએ ને. હા, સ્વર્ગમાં પછી એમને બધા ચીડાવશે. તમે મહિના પછી પાછા જાવ એટલે પ્રભુ આ શું લાયા, અપ્સરાઓ તમારી પાછળ ગાંડી થશે, ફોટા પડાવવા, વિડીયો ઉતારવા. અને માતા, તમને હું છે ને ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી આલીશ. હા, ફેમસ તમે જોજો આખી દુનિયામાં. બસ ચાલો, વાંદરાને નિસરણી આપવાની કોઈ જરૂર નથી. બોલ્યા વાંદરું કોણ? આ તુચ્છ મનુષ્ય હા બસ. વાનર છે. ચાલો આપણે મોબાઈલ યંત્ર લેવા જઈએ. ચાલો. હા હાલો માતા, આવો પ્રભુ એક મિનિટ. હા તમે જાઓ, અમે પ્રભુને એક વાત કહું. પ્રભુ ક્ષમા કરજો, પણ હું શું કહું છું કે હું તો પૃથ્વી લોક અને મારા તો લગ્ન થઈ ગયેલા છે, એટલે મને ખબર છે કે પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય, બે વાસણ ખખડે, અને કોઈ પુરુષ પહેરેલો હોય અને પર સ્ત્રી ઉપર જોવે કે એનું કંઈ પણ નાટક પકડે જાય તો બંને ઝઘડા થાય, મારામારી થાય, રિસન જતા રહે. અમારે તો છૂટાછેડા સુધી બધું થાય. પણ હું શું કહું છું, તમે તો યમલોક ના છો, અમારે પૃથ્વીલોકના બૈરા આવડે ઝઘડે, તમારે ઉપર એવું હોય છે. આ યમરાણી તમને બીજી નારી જોડે નાચતા જોઈને ઉપરથી ટપકી પડ્યા એટલે તુચ્છ મનુષ્ય. પ્રભુ. પકા હા તો બરાબર. પૃથ્વીલોક હોય કે યમલોક, પત્ની તો પત્ની છે, બધે જ સરખી, બધે કાગડા કાળા જ હોય. હા એટલે બૈરું હા હોય કે ઉપર હોય, હા, એનો સ્વભાવ બદલાય નહીં. બદલાય જ નહીં. એ તો સમજો કે ભાઈ પોતાનો ઘરવાળો કોઈ બીજી સ્ત્રી જોડે નાચે કે બોલે તો ના ગમે, પણ આ અમારા અહીં બૈરા રીહાય કંઈક વસ્તુ લેવા માટે, આ યમરાણી દેવી તો રીસા ને મોબાઈલ લેવા માટે. હા, તમે એમને ચાળે ચડાવ્યા અને રીસાઈ ગયા. શું એમને યંત્ર પાવવું જ પડશે. એટલે તમારે ઉપર એવું જ હોય એમ ને? હા, જેવો ઘરવાળો જે વસ્તુ લાવે એવું નહીં લેવાનું. હું સમજી ગયો. એટલે અહીંયા રહો પૃથ્વી ઉપર કે ઉપર રહો, બધું હરખું જ છે. તો પછી અહીં રહીને જલસા કરવા હારા બાપા ઉપર શું જવાનું? હેડો લઈ આવી મોબાઈલ લઈ હેડો.